સુરત શહેરના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। મકાનમાં સંગ્રહિત કરવામાં આવેલા સાડીના પેકિંગ મટીરીયલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 4 મહિલાઓ અને એક માસૂમ બાળક સહિત કુલ 5 લોકોના મોત થયા છે। મકાનની અંદર અંદાજે 20 ટન જેટલો સાડીનો મોટો જથ્થો અને પેકિંગ મટીરીયલ રાખવામાં આવ્યું હતું। કોઈ અગમ્ય કારણસર આ મટીરીયલમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે સમગ્ર મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું। મકાનમાં 2 ગેસ સિલિન્ડર પણ હાજર હોવાની માહિતી મળી હતી। આ ગમખ્વાર દુર્ઘટનામાં દાઝી જવાના કારણે અને ધુમાડાથી ગુંગળામણ થવાથી 5 લોકોના મોત થયા છે। મૃતકોમાં 65 વર્ષીય વૃદ્ધા શહેનાઝ બેગમ અબ્દુલ કલામ કંસારી, 28 વર્ષીય સબીના રમઝાન અલી અંસારી, 19 વર્ષીય પરવીન અબ્દુલ કલામ અંસારી, 18 વર્ષીય હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી અને 4 વર્ષના માસૂમ બાળક સુબાન રમઝાન અલી અંસારીનો સમાવેશ છે। એક જ પરિવારના સભ્યોના મોતથી ભારે આક્રંદ છવાયો છે।